નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં ને? આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 2 મહિનાથી કોરોનાને કારણે તમે, હું, આપણું આખું ગુજરાત રાજ્ય, ભારત દેશ કે આખું વિશ્વ લોકડાઉન હેઠળ છે. જાણે બધું જ થંભી ગયું છે. દરેક જગ્યાએ લોકડાઉનને કારણે બધી જ વ્યવસ્થા બંધ છે. પરંતુ તમને ખબર છે, આ લોકડાઉનમાં એક વસ્તુ જે છે એ ક્યારેય થમી નથી. એ સતત ચાલ્યા જ કરે છે, જેને તમે પણ ઓળખો છો અને હું પણ ઓળખું છું. એ છે સમય. તમે તમારા ઘરમાં રહેલી ઘડિયાળ તરફ નજર નાખશો તો જોવા મળશે કે હરેક સેકન્ડ, હરેક મિનિટ, હરેક કલાક એ સમય ચાલતો જ રહ્યો છે. જો આપણે પણ આ સમયની સાથે તાલ મિલાવીને ના ચાલીએ તો આપણે પણ પાછળ પડી જઈએ. જૂન 2020થી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ શકે કે ન થઈ શકે, પરંતુ તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું વર્ષ એવું HSCમાં જ 2021ની પરીક્ષા માટેનું કાઉન્ટડાઉન આપને મળેલ માસ પ્રમોશનથી જ શરૂ થઈ ચૂક્યું છે. તો આ કાઉન્ટડાઉનમાં આપણે પણ પાછળ ન પડીએ તે માટે એક નાની શરૂઆત કરવા હું જઈ રહ્યો છું, જેમાં આપણે એક ઓનલાઈન લર્નિંગના માધ્યમથી અભ્યાસ કરીશું. તે પહેલાં જેમ એક યોદ્ધા યુદ્ધ લડવા જાય ત્યારે શસ્ત્રો સરંજામ સાથે લઈને જાય છે, તેમ એક વિદ્યાર્થી પણ જ્યારે અભ્યાસ કરવા માટે શાળાએ જાય કે પછી ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરતો હોય, તેણે તેની સાથે નોટબુક, પેન, કેલ્ક્યુલેટર, બુક અને ઓબ્વિયસલી તમારું મગજ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આ વિડીયો જોવો છો ત્યારે જરૂર જણાય ત્યાં વિડીયો તમે પોઝ કરી શકો છો અને જરૂર જણાય ત્યાં રિવાઇન્ડ પણ કરી શકો. અરે હું તો કહું છું કે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર રિવાઇન્ડ કરીને અવશ્ય જોજો. જેટલી વખત રિવાઇન્ડ કરશો એટલી વખત તમને કંઈ નવું શીખવા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન લર્નિંગ દ્વારા અભ્યાસની શરૂઆત કરીએ. ધોરણ 12 નામના મૂળતત્વો ભાગ 1ની બુકનો આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ અનુક્રમણિકા. આપણું ધોરણ 12 એકાઉન્ટનો ભાગ 1 આખો એક જ શબ્દ પર નિર્ભર છે. એ છે ભાગીદારી. તમે અનુક્રમણિકામાં જોઈ શકો છો, 1થી લઈને 7 ચેપ્ટરમાં દરેક ચેપ્ટર ભાગીદારી શબ્દ પર જ નિર્ભર છે. ભાગીદારીનો વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, ભાગડીનું મૂલ્યાંકન, જેમાં પણ ભાગીદારીને લગતી જ બધી વિગતો આવે છે. ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારીનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આ જોતાં એવું લાગે છે કે આપણા ધોરણ 12ના પહેલા ભાગમાં તમામ બાબત માત્ર ને માત્ર એક જ બાબત પર નિર્ભર છે. એ છે ભાગીદારી. તો શું છે આ ભાગીદારી? એ ભાગીદારી વિશે આપણે હવે જાણીએ. તો સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું પ્રકરણ 1, ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે સૌથી સરળ પ્રકરણ કહી શકાય તો ખોટું નથી, કારણ કે આ પ્રકરણમાંથી કુલ 4 ગુણનો પૂછાય છે અને આ 4 ગુણમાં 1 ગુણનો MCQ વિભાગ એમાં તમને પૂછવામાં આવશે અને વિભાગ Cમાં 3 માર્કનો એક દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાશે. અને મારા અંદાજ મુજબ, મારા અનુભવ મુજબ બોર્ડની પુરવણી જ્યારે તપાસીએ છીએ ત્યારે મોટે ભાગના વિદ્યાર્થીઓએ આ 4 ગુણમાંથી 4 ગુણ ખૂબ જ સરળતાથી મેળવ્યા હોય છે. તેથી ખૂબ જ સરળ એવું ચેપ્ટર કહી શકાય તો ચાલે એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા જોઈએ. ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા જોવા પહેલાં જ થોડુંક યાદ કરીએ તો ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થામાં અને નામાના મૂળતત્વમાં ભાગીદારીને લગતી કેટલીક વિગતો આવી ચૂકી છે. વાણિજ્ય વ્યવસ્થામાં 1932ના ભાગીદારી કાયદા પ્રમાણે ભાગીદારીની વ્યાખ્યા આપવામાં આવી છે. યાદ છે બધાને? નથી યાદ? કંઈ વાંધો નહીં, આપણે ફરીથી એનો અભ્યાસ કરી લઈએ. ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ
એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેમાં બધા દ્વારા અથવા બધા વતી, જોજો હા વિદ્યાર્થીઓ, બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય. એટલે કે હું ઉદાહરણ આપું તો દાખલા તરીકે A, B અને C 3 મિત્રો છે, એ ભેગા મળીને કોઈ ભાગીદારી પેઢી ચલાવે છે. તો એ ત્રણે ભેગા મળીને અથવા તો તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ ધંધો ચલાવવામાં આવે અને તે નફો વેચવા માટે એ લોકો સંમત થાય તો એને કહેવાય ભાગીદારી. જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય તે વ્યક્તિને ભાગીદાર કહેવાય અને સામૂહિક રીતે એ ભાગીદારી પેઢી કહેવાય. એટલે કે A, B, C 3ની ભાગીદારી હોય તો A, B અને C એ ત્રણેય વ્યક્તિગત રીતે પોતે પેઢીના કોણ કહેવાય? ભાગીદારી કહેવાય. અને સામૂહિક રીતે ત્રણેય ભેગા મળીને જે ચલાવે છે એને ભાગીદારી પેઢી કહેવાય. ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય કે કરાર કરવાને લાયક હોય એવી 2 કે 2થી વધુ વ્યક્તિ. હવે કરાર કરવાને લાયક એટલે કે આપણે એને 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ કહી શકીએ, બરાબર. અદાલત દ્વારા તેને નાદાર જાહેર ન થયેલો હોવો જોઈએ, અસ્થિર મગજનો ન થયેલો હોવો જોઈએ એવી વ્યક્તિ. અને પછી 2 કે 2થી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે. કાયદેસરનો ધંધો એટલે કે જેને સરકાર દ્વારા કોઈ પ્રતિબંધ ન હોય, સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી હોય. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં દારૂ વેચવા પર પ્રતિબંધ છે, દારૂ બનાવવા પર પ્રતિબંધ છે. તો આ પ્રકારનો ધંધો આપણે કરીએ તો એ ભાગીદારી કહેવાય નહીં. એટલે કાયદેસરનો ધંધો કરે તેને જ ભાગીદારી કહેવાય. અને ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય છે. તો આ પરથી તમને ભાગીદારીનો થોડો ઘણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભાગીદારી એટલે 2 કે 2થી વધુ વ્યક્તિઓ દ્વારા કોઈ ધંધો કરવામાં આવે કાયદેસરનો, તો એને શું કહેવાય? ભાગીદાર કહેવાય છે. હવે જોઈએ ભાગીદારીના લક્ષણો. ભાગીદારીના લક્ષણો તો પહેલું જ લક્ષણ છે કરારથી અસ્તિત્વ. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિત એટલે કે જેને સ્ટેમ્પ પેપર પર કરાર કરીને લેખિતમાં લખવામાં આવે બધા નિયમો, એ લેખિત કરાર. અને મૌખિક એટલે મૌખિક વાતચીત દ્વારા ભાગીદારી, કે ભાઈ આપણે બંને ભેગા મળીને પેઢી ચલાવીએ છીએ, જે નફો થાય એ સરખે હિસ્સે બાટી લઈશું, એ કરાર કહેવાય મૌખિક. પરંતુ મહત્ત્વનું એ છે કે કરાર માત્ર લેખિત કરાર જ વધુ ઈચ્છનીય છે. લેખિત કરાર શા માટે ઈચ્છનીય છે? કે દાખલા તરીકે 2 મિત્રો ભેગા મળીને કોઈ ધંધો ચલાવે અને ભવિષ્યમાં એમની વચ્ચે કોઈ ઝઘડો ઉત્પન્ન થાય, કોઈ મતભેદ ઊભા થાય, તો તેના કારણે એવા સંજોગોમાં આવા ઝઘડા થાય ત્યારે પુરાવા માટે આ કરાર લેખિતમાં કરેલો હોય તો એમાં બધા જ નિયમો હોય છે, જેથી એ પુરાવા તરીકે કામ આવે. તેથી એવો કરાર લેખિત વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. બીજો લક્ષણ છે નફાનો હેતુ. કોઈ પણ ધંધો આપણે કરીએ તો એ નફો કરવાના હેતુથી જ કરતા હોઈએ છીએ. ભાગીદારીનો ધંધો પણ નફો કરવાના હેતુથી જ કરવામાં આવે છે. તો જોઈએ, ભાગીદારી નફો કરવાના અને વહેંચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારો વચ્ચે તે નફા નુકસાનના વહેંચણીના નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે છે. હવે અહીંયા વિદ્યાર્થીઓ જોજો કે ભાગીદારો જ્યારે ધંધો કરે છે ત્યારે નફો થાય કે નુકસાન એ લોકો વહેંચી લેવાના પ્રમાણ નક્કી કરે. એટલે કે દાખલા તરીકે A, B, C 3 ભાગીદાર હોય તો નફો થાય તો કેટલો વેચશે એ લોકો પહેલેથી જ નક્કી કરી લેતા હોય, કે જેમ કે 1:1:1 એટલે કે સરખે હિસ્સે, અથવા તો કોઈ વધારે પૈસા લાવ્યો હોય, મૂડી વધારે લાવ્યો હોય તો એને વધારે મળે, એટલે કે 3:2:1 આ રીતે વેચી શકાય. તો એ પહેલેથી જ નક્કી કરવામાં આવે. પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે હવે મુદ્દામાં જોજો કે જો કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે તેઓ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચવામાં આવે છે. એટલે કે જો A, B, C વચ્ચે એવું નક્કી થયું હોય કે ભાઈ 3:2:1 જ નફો નુકસાન વેચો, તો એ પ્રમાણે વેચાય. જેવું નક્કી જ ન થયું હોય એવું, તો પ્રમાણ કયું આવશે? સરખે હિસ્સે.
એટલે કે 1:1:1. તો આ અંગે એક MCQ આપણી બુકમાં આપવામાં આવ્યો છે, તો એ આપણે એને જોઈએ. MCQ નંબર 10 છે સ્વાધ્યાયમાં, જેમાં આપ્યું છે ABCનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે અને વર્ષનું વહેંચણી પાત્ર નફો ₹66,000 હોય તો Cને કેટલો નફો મળે? ઓપ્શનમાં અ 11,000, બ 22,000, ક 33,000, ડ 66,000. તો હવે તમે તમારી નોટબુક પેનનો ઉપયોગ કરીને મને સાચો જવાબ શોધીને જણાવો કે દરેકને ભાગે Cને કેટલો નફો મળશે. વિડીયો તમે પોઝ કરીને જોઈ શકો છો. તો તમે ગણતરી કરી હશે ને મને એવો અંદાજ છે કે મોટેભાગના વિદ્યાર્થીઓનો જવાબ 22,000 આવ્યો હશે. ના, નથી આવ્યો? 33,000 આવ્યો? 22,000 આવ્યું? કેટલો આવશે? તો તમે ધ્યાનથી જોયું હોય તો ABCનું મૂડીનું પ્રમાણ આપ્યું છે. અહીંયા નફો વેચવા માટે મૂડીના પ્રમાણનો કોઈ ઉપયોગ થાય નહીં. અહીંયા નફો કયા ભાગે વેચાશે? જી હા, સરખી હિસ્સે, એટલે કે 1:1:1. એટલે કે સાચો જવાબ કેટલો હશે? બ 22,000. સમજાયું બધાને? હવે આગળ જઈએ આગળના લક્ષણ પર. આ સવાલ માર્ચ 2018ની પરીક્ષામાં પૂછાયેલા હતો. હવે આગળના લક્ષણ પર જઈએ. ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો. અગાઉ આપણે દારૂબંધીની વાત કરી એમ ગુજરાતમાં દારૂબંધી છે તો એક ધંધો કાયદેસર ન કહેવાય. જ્યાં એ કાયદેસર હોય, દાખલા તરીકે મહારાષ્ટ્રમાં હોય તો મહારાષ્ટ્રમાં તમે દારૂની દુકાન ખોલો તો એ કાયદેસરનો ધંધો કહેવાય. તો ત્રીજો મુદ્દો કાયદેસરનો ધંધો. પેઢીએ જે કંઈ પણ ધંધો કરે એ કેવો હોવો જોઈએ? કાયદેસરનો. સરકાર દ્વારા એને પરવાનગી મળેલ હોવી જોઈએ. ત્યાર પછી ચોથું, એકબીજાનો એજન્ટ. ભાગીદારી પેઢીના ધંધો બધા ભાગીદારો મળીને અથવા બધા વચ્ચે કોઈ એક અથવા વધુ ભાગીદારી ચલાવે છે. આમ દરેક ભાગીદાર એકબીજાનો પ્રતિનિધિ કહેવાય છે. પ્રતિનિધિ એટલે કે એજન્ટ કહેવાય છે. ત્યાર પછી પાંચમું, સભ્ય સંખ્યા. ભાગીદારીમાં સભ્ય સંખ્યા કેટલી હોય? ઓછામાં ઓછી તો આપણી વ્યાખ્યામાં સ્પષ્ટ થઈ ગયું કે ઓછામાં ઓછી 2 વ્યક્તિ તો હોવી જ જોઈએ. એક વ્યક્તિ હોય તો ભાગીદારી ન કહેવાય, એને વ્યક્તિક માલિકી કહેવાય, જે આપણે ધોરણ 11માં ભણ્યા જ છે. તો ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો હોવા જ જોઈએ. પરંતુ વધુમાં વધુ કેટલા? તો તેના માટે આપણને આ મુદ્દામાં આપ્યું છે કે કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારીઓની સંખ્યા 100થી વધુ ન હોય તેવી રીતે સરકારે નક્કી કરી તે મુજબની રહેશે. હાલના કંપની નિયમ 2014 મુજબ નિયમના 10 પ્રમાણે સરકારે એની મહત્તમ મર્યાદા 50 નક્કી કરેલ છે. તો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ઓછામાં ઓછા ભાગીદાર અને વધુમાં વધુ ભાગીદારની સંખ્યા પૂછાય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 2013ના કલમ 464 મુજબ 100 અને કંપનીના નિયમ 2014 મુજબ વધુમાં વધુ 50 લખવાની રહેશે. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી. આપ સૌ જાણો જ છો, વાણિજ્ય વ્યવસ્થામાં આવી જ ગયું છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? જો વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા અસમર્થ હોય તો તેને પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે. આવું કંઈક આવી જ ગયું છે. એ જ વસ્તુ અહીંયા આપવામાં આવી છે. તો જોઈએ મુદ્દો. ભાગીદારીના કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય, એટલે કે પેઢીનું દેવું એટલું બધું વધી જાય કે પેઢીની બધી મિલકતો આપણે વેચી દઈએ તો પણ એ દેવું ચૂકવી શકાય તેમ ન હોય, તો ભાગીદારે પોતાની અંગત એટલે કે ઘરની મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવાની રહે છે. એટલે કે દેવું એટલું બધું વધી જાય કે બધી મિલકતો, આખી ઓફિસનું ફર્નિચર્સ, યંત્રો સાધનો બધું જ વેચી દેતા પણ દેવું ન ચૂકવાય તો એણે પોતાની ઘરની મિલકતો વેચીને પણ દેવું ચૂકવવા માટે જવાબદાર છે. તેને કહેવાય અમર્યાદિત જવાબદારી. તો ભાગીદારી પેઢીમાં પણ દરેક ભાગીદાર સંયુક્ત અને વ્યક્તિગત રીતે પેઢી માટે જવાબદાર છે. આ રીતે ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. ત્યાર પછીનો મુદ્દો પેઢીની માલિકી અને સંચાલન.
ભાગીદારો ધંધાના માલિક હોય છે અને તેઓ જ ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો અથવા બધા વતી કોઈ એક અથવા તો વધુ ભાગીદારો કરે છે. અગાઉ આપણે જોઈ જ ગયા તેમ ABC 3 જણની પેઢી હોય તો એવું જરૂરી નથી કે 3 ભાગીદારે પેઢીમાં આવીને પેઢીનો ધંધો ચલાવવાનો હોય. એ 3 વતી કોઈ એક અથવા કોઈ 2 આવીને પણ ધંધો ચલાવી શકે. હવે આગળ જઈએ. ભાગીદારીનું કરારનામું પાર્ટનરશિપ ડીડ. પાર્ટનરશિપ ડીડ ભાગીદારી કરારનામું આપણે એકદમ ટૂંકમાં સમજીએ, સીધી સિમ્પલ ભાષામાં તો કરારનામું એટલે ભાગીદારી પેઢી જે ધંધો ચલાવે છે એ ધંધાના તમામ મહત્ત્વની વિગત દર્શાવતું એક પત્રક છે. એક 4-5 પાનાના નિયમોનું એક કાગળ છે કે જેમાં બધી જ વિગતોનો સમાવેશ થયેલો હોય. તો એ કઈ કઈ વિગતોનો સમાવેશ થયેલો હોય એ આપણે આ મુદ્દામાં અભ્યાસ કરીશું. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કાયદાની જોગવાઈની મર્યાદામાં રહીને ભાગીદારી કરાર કરે છે. ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે ભાગીદારોને સર્વસંમત હોય તે પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. અગાઉ જોઈ ગયા એમ ભાગીદારનો કરાર લેખિત કે મૌખિક બેમાંથી કોઈ એક હોઈ શકે. ભાગીદારી અંગે લેખિત કરાર એ ભાગીદારીનું કરારનામું કહેવાય છે. એટલે લેખિત મૌખિક પૈકી લેખિત કરાર હોય તો એને શું કહેવાય? લખેલું વિગતોને ભાગીદારનું કરારનામું કહેવાય. લેખિત કરાર વધુ ઇચ્છનીય અને હિતાવહ છે, કારણ કે ભવિષ્યમાં જો કોઈ ગેરસમજ થાય, કોઈ વિવાદ ઊભો થાય તો એવા સંજોગોમાં કરારનામામાં કરેલ જોગવાઈ મુજબ તેનો ઉકેલ લાવી શકાય. ભાગીદારી કરારનામું પેઢીનું વહીવટી બંધારણ છે, જેમાં પેઢીના વહીવટ અંગેની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવે છે. કરારનામામાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં પહેલું, હવે કરારનામામાં થોડુંક યાદ કરાવું તો કદાચ તમે સ્ટેમ્પ પેપર જોયું હોય. એ સ્ટેમ્પ પેપર પર એક કરારનામું લખવામાં આવે છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આ રીતે જે મુદ્દા છે તે રીતે વિગતો લખવામાં આવે છે અને એના ઉપર બધા ભાગીદારોની સંમતિની સહી લેવામાં આવે છે. એટલે ભવિષ્યમાં કોઈ બી ઝઘડો થાય તો એ કરારનામામાં જે નિયમ હોય એ સાચા અને તેના અનુરૂપ જ નિર્ણય લેવામાં આવે. એટલા માટે સૌથી મહત્ત્વનું ભાગીદારી પેઢી માટે આ કરારનામું છે. પહેલી વિગત, ભાગીદારોની વિગત. ભાગીદારના નામ, સરનામા અને અન્ય વિગત એમાં દર્શાવવામાં આવે કે ભાઈ ભાગીદાર અનિલ, ભાગીદાર સુનિલ, ભાગીદાર પ્રવીણ, એનું નામ, એનું સરનામું, એની વિગત આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બીજું છે પેઢીની વિગત. પેઢીનું નામ અને સ્થળ અંગેની વિગત દર્શાવવામાં આવે. કરારનામામાં ભાગીદારી પેઢી હોય તો એ ક્યાં આવેલી છે, કઈ જગ્યાએ, કયા શહેરમાં આવેલી છે, તેની ઓફિસ, તેની વિગત દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છે ત્રીજું, ધંધાનો પ્રકાર. આપણે અગાઉ જોઈ ગયા કાયદેસરનો ધંધો હોવો જોઈએ. તો એ ધંધો કયા પ્રકારનો છે, શાનો બિઝનેસ છે, તે અંદર દર્શાવવામાં આવે છે કે ભાઈ અનાજના વેપારી હોય તો એનો કન્સલ્ટન્સ હોય તો એનો આ રીતે પ્રકાર અંદર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છે ભાગીદારીનો આરંભ. ભાગીદારી પેઢી ક્યારે શરૂ થઈ તેની વિગત. તો ભાગીદારી પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે તે અંગેની વિગત કરારનામામાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી છે મૂડી. મૂડી એટલે કે આપણે સૌ જાણીએ જ છીએ, માલિક જે પૈસા ધંધામાં લાવે તેને સીધી ભાષામાં શું કહેવાય? મૂડી. ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ રોકાણ કરે એવી વ્યાખ્યા આપણે ધોરણ 11માં જોઈ જ ગયા છે. તો એ મૂડી લાવે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવે. હવે વ્યક્તિક માલિક એમાં આવો કોઈ પ્રશ્ન રહેતો નહીં, કેમ કે માલિક પોતે જ મૂડી લાવે ને પોતે જ પૈસા લઈ જાય. પરંતુ ભાગીદારી પેઢીમાં મૂડી કોણ કેટલી લાવે છે એની નોંધ કરવી જરૂરી છે. જેથી કરારનામામાં કોઈ ભાગીદાર વધારે લાવે, કોઈ ઓછી લાવે તો એ મૂડી જેટલી પણ લાવે તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. હવે
મહત્ત્વની વિગત એ છે કે દરેક ભાગીદાર મૂડી લાવે એવું કંઈ ફરજિયાત નથી. તો આવું કેવી રીતે શક્ય બને કે ભાઈ શિવમ મૂડી લાવે, અમિત મૂડી લાવે, પરંતુ પાર્થ મૂડી લાવતો નથી? આ કઈ રીતે શક્ય બને? શિવમ મૂડી લાવે, અમિત મૂડી લાવે, પરંતુ પાર્થ મૂડી લાવતો નથી. તો એની પેઢીમાં કેમ દાખલ કરો? શિવમ 50,000 લાવે, અમિત 1,00,000 લાવે અને પાર્થ કંઈ નહીં લાવે, તો એ ચાલે? ન ચાલે ને. ચાલી શકે. કેમ ન ચાલી શકે? શિવમ અને પાર્થ મૂડી તો લાવે છે, પરંતુ એમનામાં કદાચ ધંધો ચલાવવાની આવડત ન હોય. એ આવડત પાર્થ પાસે હોય, તો એની આવડતનો લાભ ધંધામાં લઈ શકાય અને આ રીતે એને પેઢીમાં ભાગીદાર બનાવી શકાય. તો આ રીતે મૂડી લાવવી ફરજિયાત નથી. એ મૂડી ન લાવે તો પણ પેઢીનો ભાગીદાર પોતાની આવડતના આધારે બની શકે. ત્યાર પછીનો મુદ્દો છે મૂડી પર વ્યાજ. હવે મૂડી ધંધામાં પૈસા લાવે ભાગીદાર, તે મૂડી પર વ્યાજ આપવાની પણ કરારનામામાં જ જોગવાઈ છે. ભાગીદારી પેઢીમાં રોકેલ મૂડી પર વ્યાજ આપવું કે નહીં આપવું, આપવું હોય તો કેટલા ટકા આપવું, તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. જો કરારનામામાં કોઈ જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. હવે સૌથી મહત્ત્વનો MCQમાં પૂછી શકાય તે રીતનો આ મુદ્દો છે, તો એને ફરીથી એક વખત જોઈએ તો મૂડી પર વ્યાજ. હવે ભાગીદારો ધંધામાં પૈસા લાવે, મેં હમણાં કીધું એમ અમિત 1,00,000 મૂડી લાવે અને શિવમ 50,000 મૂડી લાવે, તો એ મૂડી પર એમને વ્યાજ આપવું કે ન આપવું તેનો કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. તો દાખલા તરીકે 10% વ્યાજ આપવાની જોગવાઈ હોય તો એ લોકો 50,000 મૂડી લાવી હોય તો વર્ષે એને 5,000 શિવમને, અને અમિત 1,00,000 મૂડી લાવ્યો હોય 1,00,000, તો એને 10,000 વ્યાજ આપવાની જોગવાઈ જો અહીંયા કરારનામામાં કરવામાં આવી હોય તો એમને એવું વ્યાજ આપવામાં આવે છે. પરંતુ જો કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કોઈ જોગવાઈ કરવામાં ન આવી હોય તો મૂડી પર વ્યાજ આપી શકાતું નથી. એના માટે એક MCQ સ્વાધ્યાયમાં આપ્યો છે, તે આપણે જોઈએ. જુલાઈ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે પરીક્ષામાં બોર્ડની. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ? 6%, 9%, 12% કે કાંઈ નહીં? ચાલો વિચારો વિડીયો પોઝ કરીને. શું જવાબ આવશે? 6% આવશે? ના. 9% આવશે? નહીં. 12% નહીં. જવાબ આવશે કાંઈ નહીં. કોઈ વ્યાજ અપાય નહીં, કારણ કે કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. મેં તમને હમણાં જ કીધું એમ, જો કરારનામામાં ઉલ્લેખ હોય કે 6% વ્યાજ આપવું તો અહીંયા MCQનો જવાબ 6% આવી શકે, પરંતુ કરારનામામાં કોઈ ઉલ્લેખ નથી, તેથી મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. આગળ જઈએ. ઉપાડ. દરેક ભાગીદાર પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. આપણે 11માં ભણી ગયા ઉપાડની વ્યાખ્યા પણ, કે ભાગીદાર પેઢીમાંથી જે કંઈ પણ માલ મિલકત રોકડ રકમ લઈ જાય પોતાના અંગત હેતુ માટે તો ઉપાડ કહેવાય. ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારો પેઢીમાંથી ઉપાડ કરી શકે એવો કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે હોય છે. હવે ઉપાડ કરી જાય તો જેમ મૂડી લાવે તો મૂડી પર વ્યાજ આપવું પડે, તેમ ઉપાડ કરે તો ઉપાડ પર પણ વ્યાજ આપવું કે ન આપવું તેનો કરારનામામાં ઉલ્લેખ કરવો જરૂરી છે. તો એ ઉપાડ પર વ્યાજ જોઈએ. ભાગીદારોએ વર્ષ દરમિયાન પેઢીમાંથી કરેલા ઉપાડ પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદાર કાયદામાં જોગવાઈ નથી. ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોય તો કરારનામામાં આ અંગેની જોગવાઈ કરવી પડે છે, અને જો કરારનામામાં અંગે કોઈ જોગવાઈ ન હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાતું નથી.
ત્યાર પછીનો મુદ્દો નફા નુકસાનની વહેંચણી. ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવું તે અંગેની જોગવાઈ પણ કરારનામામાં કરવામાં આવે છે. જો કરારનામામાં જોગવાઈ ન હોય તો કાયદા મુજબ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી લેવો પડે. ફરીથી ધ્યાનમાં રાખવાની બાબત છે. એક જ મિનિટ, ફરીથી જોઈ લઈએ. નફો નુકસાન કયા પ્રમાણમાં વેચવું તેની જોગવાઈ કરવામાં આવેલ હોય છે. જો કરારનામામાં જોગવાઈ ન હોય તો સરખે હિસ્સે વેચવું, એટલે કે શિવમ, અમિત અને પાર્થ પેઢી ચલાવે છે. એમણે એવું નક્કી કર્યું કે 3:2:1 નફો નુકસાન વેચવો છે, તો 3:2:1 જ નફો નુકસાન વેચાય. પણ જો એ લોકો વચ્ચે કોઈ એવો નિયમ નક્કી જ ન થયો હોય તો સરખે હિસ્સે નફો નુકસાન વેચવામાં આવે છે. તો ઉપર મુદ્દો નંબર 8 અને 9 અંગે MCQ જોઈએ. પહેલા ઉપાડ પર વ્યાજ અંગે MCQ જોઈએ કે જો ભાગીદારી કરારમાં ઉપાડ પર વ્યાજની કોઈ જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું જોઈએ? 6%, 9%, 12% કે કાંઈ નહીં? અહીંયા જરાક MCQમાં થોડીક મિસ્ટેક છે. ઉપાડની નહીં, પરંતુ ઉપાડ પર વ્યાજની. જો ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજની કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય તો કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકાય? 6%, 9%, 12% કે કાંઈ નહીં? બોલો જવાબ શું આવશે? કરારનામામાં કોઈ વ્યાજનો ઉલ્લેખ નથી, માટે કોઈ વ્યાજ વસૂલ થશે નહીં. જવાબ આવશે કાંઈ નહીં. ત્યાર પછી જોઈએ નફા નુકસાનની વહેંચણી અંગે. ABC મૂડીનું 3:2 અગાઉ આવી ગયેલો જ MCQ છે. તો નફા નુકસાન મૂડીનું પ્રમાણ છે 3:2:1. નફો આપ્યો છે 66,000. તો Cને કેટલો નફો મળે? 11,000, 22,000, 33,000 કે 66,000? તો અહીંયા ફરીથી એની જ ભૂલ ના કરતા. મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણનો કોઈ ઉલ્લેખ નથી. એમાંથી કયા પ્રમાણમાં વેચાશે નફો? સરખે હિસ્સે 1:1. તો સાચો જવાબ આવશે 22,000. આગળ જઈએ. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. તો ભાગીદારી કાયદામાં ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા આપવા અંગે કોઈ જોગવાઈ નથી, પરંતુ પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય કોઈ ભાગીદાર તો તેને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવવાનું હોય છે. તે અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. મેં હમણાં ઉદાહરણ આપ્યું તેમ આપણું ઉદાહરણ લઈએ કે શિવમ, અમિત અને પાર્થ. શિવમ 50,000 મૂડી લાવે છે, અમિત 1 લાખ મૂડી લાવે છે અને પાર્થ કોઈ મૂડી લાવતો નથી. પરંતુ જો એ પેઢીમાં સક્રિય રીતે રોજે રોજ પેઢીમાં ધંધો ચલાવે પોતાની આવડત પ્રમાણે, તો એને આવડતના બદલામાં એને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવું હોય તો એને કરારનામામાં જોગવાઈ કરવામાં આવે છે. ત્યાર પછી સૌથી મહત્ત્વનો મુદ્દો કહી શકાય એવો 11મો મુદ્દો, લોન. ભાગીદાર પેઢીને લોન આપે તો એના ઉપર વ્યાજ અંગેની જોગવાઈ. તો ભાગીદાર પેઢીને, એટલે કે દાખલા તરીકે શિવમ પેઢીને લોન આપે તો એના ઉપર કેટલા ટકા વ્યાજ આપવું તેનો કોઈ ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવતો હોય છે. શિવમ પેઢીને લોન આપે તો એના ઉપર શિવમને આપણે શું આપવું પડે? પેઢીએ વ્યાજ આપવું પડે. તો આ વ્યાજ અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવવો જોઈએ. જો કરારનામામાં એ વ્યાજનો ઉલ્લેખ ન કરવામાં આવે તો ભારતીય ભાગીદારી કાયદો એવું કહે છે કે આ રીતે જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એના ઉપર 6% વ્યાજ ચૂકવવામાં આવે છે. ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી તેને નફા નુકસાન ખાતે ઉતારવામાં આવે છે. આ અંગે એક MCQ આપણે જોઈ લઈએ. જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારે ધીરેલ લોન પર કેટલા ટકા વ્યાજ આપી શકાય? એટલે કે ભાગીદારે પેઢીને ધીરેલ લોન હોય તો કેટલા ટકા વ્યાજ? તો જવાબ શું આવશે આમાં? 6%, 9%, 12% વ્યાજ ગણાશે નહીં. બરાબર ને? ના, ખોટો જવાબ.
જવાબ આવશે 6%. ફરીથી આપણે મુદ્દો જોઈએ. 11મો મુદ્દો કે ભાગીદાર પેઢીને લોન આપી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. અહીંયા આપણે MCQમાં શું કીધું છે કે કરારપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી. તો આવા સંજોગોમાં અહીં કીધું છે કે જો ભાગીદાર કરારનામામાં ઉલ્લેખ ન હોય તો કાયદા મુજબ પેઢીને આપેલ લોન પર કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ? 6%. તો આપણા MCQમાં પણ કરારનામામાં કોઈ સ્પષ્ટતા નથી, તેથી ધીરે લોન પર કેટલા ટકા વ્યાજ આવશે? 6%. ત્યાર પછી 12મો મુદ્દો પાઘડી. નવા ભાગીદારના પ્રવેશ સમયે અને જૂના ભાગીદારના નિવૃત્તિ કે મૃત્યુ સમયે પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. આ અંગે આપણને આખું એક ચેપ્ટર ભણવામાં આવે છે પાઘડીનું, ત્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાર પછી પ્રવેશ નિવૃત્તિ, આ અંગે પણ ચેપ્ટર આવે છે ત્યારે જોઈશું, પરંતુ હમણાં જોઈ લઈએ થોડું. જ્યારે કોઈ ભાગીદાર નવા ભાગીદારની પેઢીમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે જૂનો ભાગીદાર અથવા કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત કે મૃત્યુ પામે ત્યારે તે અંગેની શરતોનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. અને છેલ્લું પણ ચેપ્ટર છે, એટલે કે છેલ્લા 3 મુદ્દા અંગે આપણે આખા ચેપ્ટર ભણીશું: પાઘડી, પ્રવેશ નિવૃત્તિ અને વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું તે માટે કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. તો આમ આ રીતે આપણે ભાગીદારી પેઢીનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને કરારનામા અંગેની વિગતોનો અભ્યાસ કર્યો. હવે આ વિગતોના આધારે જે MCQ જોઈ ગયા છે તેવા જ કેટલાક MCQ અહીંયા તમને આપું છું. એ MCQ તમારે હોમવર્કમાં જે કરવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આ અંગેના આપણે સાચા ઉત્તરો જોઈશું. ત્યાં સુધી તમે આ MCQના સાચા ઉત્તરો શોધી કાઢવાના રહેશે. આશા રાખું છું કે આપને આ અંગેના વિડીયોમાં મોટેભાગની વિગત સમજાઈ ગઈ હશે. તેમ છતાં જો કોઈ વિગત ન સમજાઈ હોય તો મને તમે સૌ મેસેજ કરીને જણાવી શકો છો. હું એની સ્પષ્ટતા કરતો એક વિડીયો ફરીથી મૂકીશ, અને વારંવાર વિડીયો આ જોશો તો લગભગ એની 100% એની બધી જ વિગતો તમને સમજાઈ જશે. થેન્ક યુ.